હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરી, જ્યાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક યુવક પર અન્ય બે યુવકોએ તલવાર અને દંડા વડે હુમલા કરી માર મારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં શારજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હુમલાની આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા ગુફરાન અહેમદ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે। ઘરમાં લગ્ન પ્રસંગ હોય તેમના બનેવી સાવેજ અને પરિવારને આમંત્રણ આપવા ગુફરાન અહેમદ ગતરોજ તેઓના ઘરે પહોંચ્યા હતા, જ્યાં કોઈક બાબતે તેઓ વચ્ચે તકરાર થઈ હતી, જે બાદ આરોપી યુવક સાવજ અને તેનો ભાઈ જાવેદ એ ગુફરાન અહેમદને કાલે તને બતાવીને છે તેમ કહી વાત પતાવી હતી, જે બાદ આજરોજ વહેલી સવારે લગભગ 9 થી 10 ની વચ્ચે આરોપી યુવક જાવેદ અને સાવેજ ગુફરાન અહેમદના ઘરે નીચે તલવાર અને દંડા જેવા મારક હથિયારો લઈ પહોંચ્યા હતા અને ગુફરાન અહેમદ શિફા કોમ્પ્લેક્સથી નીચે આવતા તેના પર હુમલો કરી દીધો હતો, જે બાદ ઈજાગ્રસ્ત હાલતમાં ગુફરાન અહેમદને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। वो हमारा बहनोई था, तो हम लोग उसको कल मनाने के लिए गए थे, तो उसने हमारे साथ गाली गलौज किया था। तो हम लोग कल उठ के वहाँ से आ गए थे। उसके वहाँ से हम लोग उठ के आ गए थे, तो उसने हमको धमकी दिया था कि तुझे हम मारेंगे। तो सुबह में जब मैं शिफा कॉम्प्लेक्स से निकल रहा था, तो जावेद और सावेज वो दोनों भाई हैं, तलवार के साथ में वहाँ पे खड़े हुए थे, मेरा वेट कर रहे थे। मैं जैसे ही वहाँ से नीचे उतरा, दोनों ने मेरे ऊपर हमला कर दिया और उन्होंने मेरे ऊपर घाव मारे हुए हैं, पीठ पे लगे हुए हैं और पैर पे लगे हुए, सर पे भी हमला किया था, लेकिन मैंने वडोदरानी बात करिए तो